Hello, students. We have studied in last video lecture the tables, the forms of Ashmat Sarvanam for I, Yushmat Sarvanam for you, singular and plural, Sah Taute, Tat Sarvanam, masculine for he, feminine for she, Sate Taha, and Tatte Tani, neuter for it. Okay. ફર્સ્ટ ઓફ ઓલ નાઇન્થમાં આવેલા આપણા જે નવા સ્ટુડન્ટ્સ છે ગયા વર્ષે જે આપણી સ્કૂલમાં હતા એ તો દે આર યુઝ ટુ સંસ્કૃત લેંગ્વેજ બટ હુ આર ન્યૂ કમર્સ જે નવું એડમિશન જેમણે લીધું છે ને એ સીબીએસઈમાંથી જે આવ્યા છે કદાચ એમના માટે સંસ્કૃત પહેલી વખત એમણે જોયું હશે એટલે સાંભળ્યું પણ કદાચ પહેલી જ વખત હશે કે આ શું છે એ જોઈને એવું કદાચ લાગે બટ ડોન્ટ બી પેનિક, ચિંતા કરવાની કોઈ જરૂર નથી, આવડી જશે. આ બેઝિક ગ્રામર જ છે, તમે વારંવાર એને રિપીટ કરશો તો આવડી જશે. એટલે આપણને એવું લાગે કે પહેલી વખત છે. 10મામાં ઘણા બધા એવા સ્ટુડન્ટ્સ છે કે 9થમાં સીબીએસઈમાંથી પહેલાં જ વર્ષે 9મામાં સંસ્કૃત શીખ્યા અને 10મામાં હિન્દી સંસ્કૃત સિલેક્ટ કરવાનું આવે ને તો ત્યારે સંસ્કૃત એમણે સિલેક્ટ કર્યું છે. એટલે એવું નહીં કે સ્કોરિંગ સબ્જેક્ટ છે, બટ સંસ્કૃત ઇઝ ધ મધર ઓફ ઓલ લેંગ્વેજીસ અને એ દેવનાગરી ભાષા છે, દેવોની ભાષા છે, એટલે આપણને આવડશે, એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. બરાબર છે? ઓકે, આપણે લાસ્ટ વિડીયોમાં મી વહ મહ સી થ થ તી તહ અંતિ તમે અત્યારે જોઈ શકો છો. હમણાં ઉપર મેં જે સિંગ્યુલર, ડ્યુઅલ અને પ્લુરલ લખ્યું છે એમાં મી વહ મહ સી થ થ તી તહ અંતિ રૂપોની નીચે મેં અંડરલાઇન કર્યું છે. હવે ઇંગ્લિશમાં આપણે હું લખું છું એટલે આઈ રાઇટ એન્ડ પ્લુરલ વી રાઇટ. બરાબર? ધીસ ઇઝ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ઓર ઇન કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ આઈ એમ રાઇટિંગ ઓર વી આર રાઇટિંગ. બટ ઇન સંસ્કૃત ફોર બોથ ધ રૂપ, બોથ ધ ટેબલ ઓર બોથ ધ ટેન્સીસ વી હેવ ઓનલી વન, ધેટ ઇઝ લિખામી. તો લિખામી, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ લિખામી? લિખામી એટલે વી કેન સે આઈ રાઇટ ઓર આઈ એમ રાઇટિંગ. લિખાવહ એટલે આ મી વહ મહના ધાતુ, લિખ ધાતુ એટલે લિખ સંસ્કૃતમાં છે, ખ હલંત લખાય, એ ખ અડધો શબ્દ છે અને લિખમાં અ ભેગો થાય એટલે લિખામી થાય. પછી લિખાવહ અને લિખામહ. તો અર્થ શું થશે લિખામીનો? આઈ એમ રાઇટિંગ ઓર આઈ રાઇટ. લિખાવહ એટલે અમે બે જણા લખીએ છીએ, વી ટુ આર રાઇટિંગ, એન્ડ લિખામહ ઇટ મીન્સ વી આર રાઇટિંગ ઓર વી રાઇટ. ક્લિયર? લિખસી, લિખતઃ, લિખતી, લિખથ. હવે આ સેકન્ડ પર્સન છે એટલે તું લખે છે. ઇન ઇંગ્લિશ યુ રાઇટ, યુ રાઇટ ઇટ મીન્સ લિખસી એન્ડ લિખસી ઇટ મીન્સ યુ રાઇટ ઓર યુ આર રાઇટિંગ. ક્લિયર? લિખથ એટલે તમે બે જણા લખો છો. ઇન ઇંગ્લિશ, આઈ રિપીટ, ઇન ઇંગ્લિશ વી હેવ નો ડ્યુઅલ નંબર, બટ સંસ્કૃત વી હેવ, વચ્ચેની જે લાઈન છે ડ્યુઅલ નંબર એટલે દ્વિવચન સંસ્કૃતમાં આવે છે, એટલે એક, બે અને ઘણા બધા એટલે કે પ્લુરલ, એવી રીતે. તો લિખથ એટલે તમે બે જણા લખો છો અને લિખથ એટલે પ્લુરલ, યુ રાઇટ ઓર યુ આર રાઇટિંગ, તમે લખો છો. એટ લાસ્ટ થર્ડ પર્સન લિખતી, લિખતઃ, લિખંતી. લિખતી, હવે આ જે શબ્દ છે એના માટે તત્ સર્વનામ, મેસ્ક્યુલાઇન, ફેમિનાઇન એન્ડ ન્યુટર, વોટ એવર. સમજો કે સામે હી હોય એટલે છોકરો છે તો સહ. બરાબર? લિખતી એટલે તે લખે છે. હી રાઇટ્સ તો પણ આપણે લિખતી લખી શકીએ. શી રાઇટ્સ ધેન ઓલ્સો વી કેન રાઇટ લિખતી, એન્ડ ઇટ રાઇટ્સ ધેન ઓલ્સો લિખતી. બરાબર? અને બે જણા હોય, બે છોકરા, બે છોકરી કે પશુ પ્રાણીઓ વગેરે કોઈ પણ ડ્યુઅલ હોય એટલે દ્વિવચન હોય તો લિખતઃ લખી શકાય, એટલે બે છોકરાઓ કે બે છોકરીઓ લખે છે. અને લિખંતી એટલે ઘણા બધા છોકરાઓ, પ્લુરલ. ઇન ઇંગ્લિશ ધે રાઇટ તો આપણે લિખંતી એટલે કે છોકરાઓ લખે છે. શીનું પ્લુરલ ધે થાય તો અહીંયા પણ એક જ શબ્દ છે લિખંતી. બરાબર? તો મી વહ મહ સી થ થ તી તહ અંતિ. અને એની જેમ નીચે એક એક્ઝામ્પલ બીજું આપ્યું છે મેં, વદામી. તો વદ એટલે સ્પીક, બોલવું. હું બોલું છું, આઈ સ્પીક, વદામી. વદાવહ એટલે અમે બે બોલીએ છીએ, વદામહ, વદસી, વદથઃ, વદથ, વદતી, વદતઃ અને વદંતી. હવે આપણે આ દરેકની સાથે
આગળ સબ્જેક્ટમાં એટલે કરતાં શું મુકાય તે આપણે જોઈએ. ઓકે, એટલે હવે જુઓ, આપણે અત્યારે લિખામી લિખાવહ લિખામહ રૂપ મેં લખ્યું છે. મી વહ મહની નીચે અંડરલાઈન કરી છે. ઇન લાસ્ટ વિભક્તિ પાર્ટ 1માં આપણે લખ્યું વી હેવ સીન અસ્મત સર્વનામ, બરાબર. ઇફ યુ હેવ રિટન ઇન યોર નોટબુક ધેન યુ કેન સી અંડરલાઇન વર્ડ્સ અહમ આવામ વયમ પ્રથમા અસ્મત સર્વનામ. ડીડ યુ ગેટ ઇટ? હા, જો અહમ આવામ વયમ તમને મેં લખવા માટે કીધેલો, તો એ ટેબલ જો તમે લખ્યો હશે તો તેમાં અહમ આવામ અને વયમની નીચે અંડરલાઇન કર્યું છે. એટલે ફોર આઈ વી હેવ અસ્મત સર્વનામ, આવું આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું. અને એમાં જે સાથે સાથ રૂપો છે વિભક્તિના એ આપણે આગળ પછી એનો ડિટેલમાં વી વિલ સ્ટડી. બટ અત્યારે એની જે પહેલી વિભક્તિ છે અહમ આવામ વયમ, અહમ ઇટ મીન્સ આઈ, આવામ ઇટ મીન્સ વી ટુ, એન્ડ વયમ મીન્સ વી, હું, અમે બે અને અમે, બરાબર. તો લિખામી એ આપણે જોયું આગળ અત્યારે કે લિખામી એટલે હું લખું છું આઈ રાઇટ, આઈ રાઇટ. તો આઈ ફોર અહમ ઇન સંસ્કૃત. તો વાક્ય શું થયું? અહમ લિખામી, ઇટ મીન્સ હું લખું છું, આઈ રાઇટ, અથવા તો આઈ એમ રાઇટિંગ. આવામ લિખાવહ, મેં અત્યારે આવામ ઉપર લખીને અંડરલાઇન કર્યું છે, જુઓ આવામ, આવામ લિખાવહ. તો અસ્મત સર્વનામમાં ડ્યુઅલ, પ્રથમા વિભક્તિનું ડ્યુઅલ શું લખ્યું છે આપણે? આવામ. તો અહીંયા પણ ફર્સ્ટ પર્સન ડ્યુઅલમાં શું આવશે? લિખાવહની સાથે આવામ. આવામ લિખાવહ, વી ટુ આર રાઇટિંગ, અથવા તો વી ટુ, વી બોથ રાઇટ. અને વયમ લિખામહ, અહમ આવામ વયમ પ્રથમા વિભક્તિનું જે પ્લુરલ વર્ડ છે એ અહીંયા પણ ઇન લિખ ધાતુ મી વહમહ, તો વયમ લિખામહ ઇટ મીન્સ વી આર રાઇટિંગ ઓર વી રાઇટ. ગોટ ઇટ? સેમ વે સેકન્ડ પર્સન લિખસી લિખતઃ લિખથ, જો મેં અંડરલાઇન કર્યું છે. સી ધ અંડરલાઇન વર્ડ સી થહ થ, એ જે રૂપ છે. નાવ વી હેવ the second table named યુષ્મત સર્વનામ, and see the first vibhakti singular, dual and plural in યુષ્મત સર્વનામ. What we have written? ત્વમ યુવામ યુયમ પ્રથમા. Have you seen? Yes. ત્વમ યુવામ યુયમ. તો સેકન્ડ પર્સનમાં ત્વમ લિખસી, ઇટ મીન્સ યુ રાઇટ ઓર યુ આર રાઇટિંગ, બરાબર છે. યુવામ લિખતઃ એટલે તમે બે જણા લખો છો, યુ ટુ આર રાઇટિંગ. એન્ડ યુ યમ લિખત, ઇન ઇંગ્લિશ યુ રાઇટ ઓર યુ આર રાઇટિંગ. એન્ડ સંસ્કૃત ફોર બોથ ધ ટેન્સીસ સિમ્પલ એન્ડ કન્ટિન્યુઅસ વી હેવ ઓનલી વન. આગળ આપણે જોયું તેમ લિખથ, ઇટ મીન્સ યુ આર રાઇટિંગ ઓર યુ રાઇટ. એટ લાસ્ટ લિખતી લિખતઃ લિખંતી, થર્ડ પર્સન. સી આઈ હેવ રિટન હિયર 3 words, સહ, સા એન્ડ તત. તો સહ ઇટ મીન્સ યુ ગોટ ઇટ ફોર મેસ્ક્યુલાઇન, બરાબર. હી રાઇટ્સ, ઇટ મીન્સ સહ લિખતી. શી રાઇટ્સ, ઇટ મીન્સ સા લિખતી. એન્ડ ઇટ રાઇટ્સ, ઇટ મીન્સ તત લિખતી. યસ, બરાબર. સેમ વે તૌ, જો પુલ્લિંગ શબ્દ હોય અને બે જણા હોય તો એટલે 2 boys આર રાઇટિંગ, તો તૌ લિખતઃ. બે 2 girls આર રાઇટિંગ, તો તે લિખતઃ. એન્ડ 2 child તો ના કહેવાય, પણ 2 children આર રાઇટિંગ, તો તે લિખતઃ, બરાબર છે. એન્ડ લાસ્ટ લિખંતી એટલે પ્લુરલ. સમજો, આમાં આપણી પાસે ઇન ઇંગ્લિશ વી હેવ ઓનલી વન વર્ડ ધે. ફોર હી, શી ઓર ઇટ, ધે આર રાઇટિંગ, ઓકે, બરાબર. પણ ઇન સંસ્કૃત ઇફ gender is plural in masculine, તો વી શુડ રાઇટ તે લિખંતી, એટલે કે છોકરાઓ લખે છે. બોયઝ આર રાઇટિંગ, ઇટ મીન્સ તે લિખંતી. ગર્લ્સ આર રાઇટિંગ, ઇટ મીન્સ તાહા લિખંતી. અને ન્યુટર હોય ને પ્લુરલ શબ્દ હોય તો તાને લિખંતી, બરાબર છે. તો આ રીતે સહ, તૌ, તે, સા, તે, તાહા અને તત, તે, તાની. પણ ક્રિયાપદ 3 એક જ આવે છે, લિખતી, લિખતઃ અને લિખંતી, બરાબર છે. અને નીચે એક રૂપ આપ્યું છે, જુઓ વદામી, વદાવહ, વદામહ. તો એ અંડરલાઇન જે મેં કરી છે બ્લેન્ક, તો યુ હેવ ટુ
ફિલ ધ બ્લેન્ક. વદામી શું આવશે? અહમ વદામી, પછી આવામ વયમ, નીચે ત્વમ યુવામ યુયમ, પછી સહ તૌ તે, હા સા તે તાહા અને તત તે તાની. ઓકે બોયઝ, ફર્સ્ટ વી સો પરસ્મય પદ મીવહમાં, બરાબર. હવે નાવ વી વિલ સી આત્મનેપદ. ઈ વહે મહે, સે થે દ્વે, તે અંતે. જો આપણે નોટમાં પહેલો વંદ ધાતુ, વંદ મીન્સ ટુ બો ડાઉન. આપણે એક શ્લોકનું ચરણ જાણીએ છીએ, કૃષ્ણમ વંદે જગદગુરુમ, બરાબર. આ લગભગ આપણને બધાને આવડે છે. એનો અર્થ શું થાય? તો જગતના ગુરુ એવા શ્રી કૃષ્ણને આઈ બો ડાઉન ટુ લોર્ડ શ્રી કૃષ્ણ હુ ઇઝ ધ ક્રિએટર ઓફ ધ વર્લ્ડ, બરાબર છે. તો અહીંયા બો ડાઉન એટલે હું નમન કરું છું, તેમાં વંદે બોલીએ છીએ. તો આ શું છે? વંદ આત્માને પદનું ધાતુ છે. એટલે અહીંયા પણ ઈ વહે મહે સે ઇથે દ્વે એ રીતે વંદ ધાતુને પ્રત્યે લગાડતા કયું રૂપ બન્યું છે? પહેલું જુઓ, સિંગ્યુલર ફર્સ્ટ પર્સન. વંદે એટલે આઈ બો ડાઉન, હું નમું છું. વંદા વહે ઇટ મીન્સ વી બોથ, વી ટુ અમે બંને નમન કરીએ છીએ. અને વંદા મહે એટલે વી ઓલ, એટલે આ જે ઇંગ્લિશમાં આપણે પ્લુરલ કહીએ છીએ તે વી બો ડાઉન. સેમ વે સેકન્ડ પર્સન સિંગ્યુલર વંદસે ઇટ મીન્સ તું નમન કરે છે, યુ બો ડાઉન. વંદે થે તમે બે નમન કરો છો, યુ ટુ બો ડાઉન. એન્ડ પ્લુરલ વંદદ્વે યુ ઓલ, પ્લુરલ યુ બો ડાઉન. લાસ્ટ થર્ડ પર્સન વંદતે, વંદેતે, વંદન્તે. વંદતે, here we have English, in English three gender, he, she, it. તો he bows down, she bows down, it bows down. Same way here તે નમન કરે છે, તો સહ, સા or તત, whatever, but verb is same. વંદતે, સહ વંદતે, તે નમન કરે છે. વંદેતે, તે બે છોકરા અથવા તો બે છોકરી અથવા તો બે બાળક, પ્રાણી, પક્ષી, ગમે તે, વંદે તે. અને વંદન્તે ઇટ મીન્સ હિયર ઇન ઇંગ્લિશ ઓલ્સો વી હેવ વન વર્બ ધે. તો વંદન્તે તેઓ નમન કરે છે. ઓકે, એવી રીતે નીચે એક ઉદાહરણ તરીકે આપ્યું છે, લભે લભાવહે લભામહે લભસે લભેથે લભદ્વે લભતે લભેતે લભન. નાવ લેટ અસ સી. હમણાં જસ્ટ વી રેડ વંદે, વંદાવહે, વંદામહે, બરાબર. જો મેં દરેક જે પ્રત્યય છે આઈ હેવ અંડરલાઇન ધેટ પ્રત્યય ઈ વહે મહે, બરાબર. તો ઈ વહે મહે પ્રત્યય લાગવાથી આપણું ક્રિયાપદ શું બન્યું? વંદે, વંદાવહે, વંદામહે. હવે ઉપર પછી ફરીથી યાદ કરો, આપણે લાસ્ટ લેક્ચરમાં અસ્મત સર્વનામની પ્રથમા વિભક્તિ આપણે લખેલી, અહમ, આવામ અને વયમ, હું, અમે બે, અમે, આઈ, વી ટુ એન્ડ વી, બરાબર છે. એટલે આમાં પણ આપણી પાસે સિંગ્યુલર, ડ્યુઅલ અને પ્લુરલ ક્રિયાપદ છે, 3 વિભક્તિ થઈ. તો અર્થ વાક્ય શું બન્યું? અહમ વંદે, આવામ વંદાવહે, વયમ વંદામહે. આઈ બો ડાઉન, વી ટુ બો ડાઉન એન્ડ વી ઓલ બો ડાઉન, બરાબર છે. તેમ સેકન્ડ પર્સન વંદસે, વંદેથે, વંદદ્વે, એમાં યુષ્મત સર્વનામની પ્રથમા વિભક્તિ, યુષ્મત ફોર યુ, બરાબર. ત્વમ યુઆમ યુયમ, તું યુ બો ડાઉન, તમે બે યુ ટુ બો ડાઉન એન્ડ યુયમ યુ ઓલ બો ડાઉન. સેમ વે તે અંતે, સહ વંદતે હી બોઝ ડાઉન, સા વંદતે શી બોઝ ડાઉન, તત વંદતે ઇટ બોઝ ડાઉન. ક્લિયર? અને ડ્યુઅલમાં તૌ એટલે કે તે બે છોકરા, ટુ બોયઝ, તે તો ટુ ગર્લ્સ એન્ડ તે ટુ animals, 2 monkeys, 2 birds, 2 children, etc. Vandete. And last, te, vandante, it means boys bow down. Taha means girls vandante. Tani vandante. Clear? એવી રીતે નીચે ઉદાહરણ માટે મેં આપ્યું છે, લભે લભાવહે લભામહે, લભ ઇટ મીન્સ ટુ ગેટ. તો અહમ ઉપર જે લખ્યું છે એવી રીતે આ નીચે અહીંયા બ્લેન્ક આપી છે, તમારે પૂરવાની છે. હવે સૌથી પહેલાં અત્યારે આજે આપણે 4 પેજ અલગ અલગ જોયા, એમાં સૌથી પહેલાં પેજ ઉપર તમે જોશો
તો તેના પર નીચે પેજની નીચે મેં હોમવર્ક કરીને એવું લખ્યું છે પઠ ઇટ મીન્સ ટુ સ્ટડી અને ગચ્છ એટલે ટુ ગો. તો એ જ રીતે આપણે મી વહ મહના રૂપ લગાડીને પઠામી પઠાવહ, એટલે મેં જે 4 પેજ લખ્યા છે એ તમે નહીં લખશો તો ચાલશે, પણ પઠામી પઠાવહ પઠામહ ગચ્છામી આ રૂપ બનાવવાના છે. અને હોમવર્કમાં અહમ લિખામી તો અહમ પઠામી એવી રીતના વાક્યો બનાવવાના છે અને આત્મને પદ માત્ર વાંચીને મોઢે કરવાના છે.